ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે યુવાનના મોત પહેલાનું નિર્વસ્ત્ર હાલતમાં ફરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મૃતક ગોંડલ રાજકોટ હાઈવે ઉપર આવેલી ખોડિયાર હોટલ પાસે નિર્વસ્ત્ર જોવા મળ્યો. રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યા આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ ગોંડલ વચ્ચે ખોડિયાર હોટલ પાસે ચાલીને જતો જોવા મળી રહ્યો છે. જોકે એક તરફ મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દીકરાને મારી નાખ્યાનો આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવકની બોડી પર 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકના શરીર પર જમણા પગ પાસે અને ડાબા પગ ઉપર જે નિશાન પડી ગયા છે તે અકસ્માતની ઈજાના કારણે પડ્યા છે કે પછી મારવાના કારણે પડ્યા છે તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રાવણકુમારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે. અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા અને કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે, તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારીએ મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો, ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે, ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે, જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. યુવકના પિતાએ આરોપ લગાવ્યો હતો કે મારા પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના ઘરમાં લઈ જઈને મારવામાં આવ્યો હતો. આ આરોપથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. પોલીસે જયરાસિંહ જાડેજાના ઘરના સીસીટીવી જાહેર કર્યા છે, જેમાં યુવક જયરાસિંહના ઘરમાં જોવા મળ્યો, જ્યાં જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પણ જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં કઈ ચોંકાવનારી વાત છે એ અંગે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આખો ઘટનાક્રમ સમજીએ. વાત કંઈક એવી છે કે રાજકુમાર જાટ નામનો યુવક અચાનક ઘરેથી ગુમ થયો. પિતાના દાવા પ્રમાણે પુત્ર યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. લેખિત ફરિયાદમાં પિતા રતનલાલ જાટે આરોપ લગાવ્યો હતો કે જયરાજસિંહના ઘર સામે બાઇક ઊભું રાખવા મામલે માથાકૂટ થઈ હતી અને એટલે જ મારા પુત્રને ઘરમાં લઈ જઈ મારવામાં આવ્યો હતો. 5 માર્ચે યુવકના પિતા રતનલાલ જાટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાથે મુલાકાત કરી દીકરો ગુમ થયાની રજૂઆત કરી. જિલ્લા પોલીસ વડાએ યુવકને શોધવા અલગ અલગ ટીમ બનાવી. આ દરમિયાન તરગડિયા બ્રિજ નજીક એક અકસ્માત થયો, જેમાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો. परिवारे राजकुमार ने ओळख करी અને બાદમાં ગંભીર આરોપ लगाव्या. अभी मेरे को मुर्दा घर में ले गए, वहाँ पे दिखाया तो बच्चा मेरा ही बच्चा मेरे को नजर आ रहा, लेकिन उसका एक्सीडेंट बिल्कुल नहीं है सर. मैं कह रहा हूँ बच्चे को वहाँ टोल नाके से उठा के मारा गया, क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे. इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे हैं. तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है. मेरा बच्चा नहीं है, मतलब वो फोटो पहले फुटेज देखे, फिर मैंने लास्ट देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है, उसको मार के वहाँ डाला गया है. और आप मार रहे हो मेरे को खुद. यहाँ के जो देसाई साहब, क्या नाम है उनका, लोकल पुलिस के हेड है वहाँ पर, गोसाई, हाँ, उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है. मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है. फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा. अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप. तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है. तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया. बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही. આરોપ અત્યંત ગંભીર હતા અને નામ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાનું આવી રહ્યું હતું. આથી પોલીસે સઘન તપાસ શરૂ કરી. ગોંડલ શહેર અને આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા તો યુવક ત્રીજીએ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી જાય છે અને ગોંડલ રાજકોટ હાઈવે પર આવી ચડે છે. સીસીટીવીમાં યુવક રાતે ગોંડલ બસ સ્ટેન્ડ પર જોવા મળે છે. સવારે 5:13 તે ભરૂડી ટોલનાકા પરથી પસાર થતો જોવા મળે છે. આ દરમિયાન તે પગપાળા એકલો જ જતો જોવા મળી રહ્યો છે. છેલ્લે યુવક અકસ્માત થયો એ જ રાત્રે તરગડિયા બ્રિજ નજીકના આશ્રમમાં 3 માર્ચની સાંજે 6 વાગ્યે આવ્યો હતો.
રાત્રે 2 વાગે આશ્રમમાંથી બહાર નીકળ્યો. બાદમાં તેનો અકસ્માત થયો અને મોત થયું. પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ માટે જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પણ જાહેર કર્યા. જો કે એ પહેલાના એક સીસીટીવી પણ મહત્વના છે, જેમાં મૃતક રાજકુમાર બાઇક ચલાવી રહ્યો છે અને તેના પિતા પાછળ બેઠેલા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 2 માર્ચે રાત્રે યુવક ઘરે માથાકૂટ કરીને ભાગ્યો હતો. આથી પિતા તેને લેવા માટે ગયા હતા. બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક રાજકુમાર ચલાવી રહ્યો હતો, પરંતુ ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હોવાથી પિતા રતનલાલ ચાલુ બાઇકમાં ઉતરી જાય છે. આથી રાજકુમાર બાઇક વાળીને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરની બિલકુલ સામે ઊભું રાખે છે અને જયરાજસિંહના ઘરમાં પહોંચી જાય છે. આ દરમિયાન તેના પિતા રતનલાલ પણ ત્યાં જોવા મળે છે. દ્રશ્યોમાં ગણેશ ગોંડલ અને તેમના અન્ય કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે. જો કે અહીં સામાન્ય વાતચીત બાદ પિતા પુત્ર જતા રહે છે. પોલીસના દાવા પ્રમાણે જયરાજસિંહના ઘરમાં આનાથી વિશેષ કોઈ જ ઘટના બની નથી.